જરીક કહી દો કે કઈ જરીક કોઈનું આવે તો તરત જાણ કરો અમને. ચાલો બાપુ, શાંતિ રાખો બેટા. બોલ મોગલ માતની, આદિ આવડ માતની, મહામાયા મોમય માતની, ચારણેશ્વર મહાદેવની, વડવાળા હનુમાનજી મહારાજની, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજે માનો મંગળવાર 18 વરણની આય મા ભગવતી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર એવી મા મણિધર મોગલ 14 ભુવનમાં રહેવાવાળી અને હુંડળમાં લઈને રહેવાવાળી આય. હુંડળ એટલે માનો ખોળો. એ ભગવતી મા મણિધર મોગલ વડવાળી કબરાવવાળી જે કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં, મહારાષ્ટ્ર નહીં, રાજસ્થાન નહીં, પણ દેશ વિદેશમાં જેને કહેવાય ગોરા માણસો છે, ગોરા ભૂરડા, એને આ મોગલે દીકરા દીકરી દીધા છે બાપ. શું કામ કે જે ભારતના માણસો દેશ વિદેશમાં રહે છે એને પણ આપણા ભારતના માણસો કહે છે તમારે આ સંતાન ન હોય તો ભારતની માલપુર એમાં ગુજરાત કરીને ખાસ કચ્છમાં ભચાઉ તાલુકાનું કબરાવ ગામ, અહીંયા મણિધર મોગલ બિરાજે છે બાપ. એની ઉપર વિશ્વાસ રાખો એટલે મા મોગલ તમારે અહીંયા સંતાન આપશે અને મા આપે છે બાપ. બહુ મને આનંદ આવે છે. એમ માથી મોટું દુનિયામાં કોઈ છે નહીં. કારણ મારી માં બાકી વગડાના વા છે. એટલે માના માટે અમારા ચારણોએ હંમેશા ગુણગાન માના જ ગાયા છે. ચારણો સમજદાર હોય, સમજુ હોય તો માના જ ગુણગાન ગાય. ચારણોએ કોઈના ખોટા ગુણગાન નથી ગાયા. જે ગાયા છે એના ઇતિહાસ ચારણોએ રચી દીધા છે. પણ તત્વ ના હો, એમ આડા ધડ નહીં. જેનામાં તત્વો છે, જેનામાં જેને કહેવાય ખાનદાની છે, જેનામાં જેને કહેવાય રૂમાડે. બાકી જેના તેના મેં ગુણગાન ગાવાવાળા ચારણો નથી, હાથું કહેવાવાળા મેં ચારણો છે. કોઈના બાપથી દબાવવા વાળા નથી, હાથું કહેવાવાળા છે. રાજનીતિમાં રહેવાળા છે અમે ચારણો. અમે હોય એવું કહેવાવાળા ચારણો છે. ચારણ કોઈના બાપથી જ ન દબાય, ચારણ. કારણ કે ચારણ આઈનું સંતાન છે, એને કોઈથી દબાવવાનું હોય નહીં. હાથું કહેવાવાળો ચારણ છે બાપ. તો આજે મા મોગલનો મંગળવાર, કાઠી બેર દરબાર કોઈ પણ વરસ એવું નથી. રાત દિવસ માની જેને કહેવાય હજારોની સંખ્યામાં માણસો આવે છે. મને ઘણા પૂછે છે બાપુ દર્શન કરવા છે મોગલ હોય છે. મેં બેટા દુનિયાની સમાપ્ત થાય છે મોગલની શરૂઆત થાય છે. કારણ કલાક ધામ ચાલુ છે. તમે અડધો પોણો કલાક આમ બંધ રાખીએ, એટલે આમ બંધ એટલે મંદિર નહીં, ગેટ બંધ રાખી છે. હજારોની સંખ્યામાં દીકરા અને દીકરીઓ આવે છે. તો એવા તમને મા મોગલના આશીર્વાદ છે બાપ. બીજી વાત, મોગલ ધામે તમે આવો બાપ, માને તમારો ભાવ જોઈ છે, માને બીજું કાંઈ જોતું નથી બાપ. માં એ તમારા ભાવની ભૂખી છે, કોઈ લેવાની ભૂખી નથી. પણ હું શનિવારે હું ખંભાળિયા ગયો તો મારા ચારણો બાપ. કારણ કે ચારણ એક ધારણ છે બાપ. આયના પરિવાર છે બધા, આદિ આવડના. જે પબુભા ધારાણી દીકરો ઉંમર બહુ નાની છે. અને બીજા અમારા પીએમ ગઢવી, અહીંયા મારો ઉતારો હતો બાપ. પણ વળી નાની અકલ વધુ ઉજળ એના આસાર
એવું દેજો દાતાર હથરું માણા સાંભળા. એવા મારા ચારણોને માન ને ભાવને મારે જવું પડ્યું હતું. બીજું મારું મોહાળ અહીંયા ઊભું છે ભાઈ, કેમેરો ફેરે મામા હામો. મારું મોહાળ સામું છે કે બાપુ ચારણમાં જવું આપણી ફરજ છે, કારણ કે ચારણો તમને માની રહ્યા છે. તો બાપુ ચારણ અહીંયા બને ત્યાં સુધી ભલે દિવસનું ન જવાય, કોઈ જોવાનું હોય તમારે ગુરુવાર શુક્રવાર અને રવિ સોમ મંગળવાર તમે જઈ ન શકતો, પણ આનાથી બાપુ ચારણમાં સારું ભલું હોય તો તમારે જવાનું છે. એવા મારા મામા છે વિષ્ણુદાન મામા, જામબાજ અધિકારી બાપ, જેની ઉપર મા મોગલ ની કૃપા છે બાપ. રૂવાડે રૂવાડે તમે વિચાર કરો બાપ, 18 વર્ષ એમાં ખાસ કરીને ચારણો કે પરસ્વાથી પોતાનું નહીં બીજા માટે, એવું નહીં ચારણ 18 વર્ષ કોઈનું દુઃખ ન જોઈ શકે ને એટલું કહી દે મારી વડવાળી તો દઈ દે એટલે માતા અનુભવ કરી છે. આવા ઘણા દાખલા છે, એને ચારણ કહેવાય બાપ. ચારણ બધા એક જ છે, પણ પરસ્વાથી સાચું કહેવા વાળો પાછો મારું મોહર છે, બાકી હું રીએ. એટલે હર ભજવું હક બોલવું તોનું માતા વલ, ઈ નરને ઉતરની તો આઠો પર અમલ. એવા મારા મામા આવ્યા છે. એને જેને કહેવાય હેન્ડલાની માલકો રૂપાળી બાના ઘટની વાત, ભાઈલાની જેને કહેતો હોય ભલે, એને અથેળીની કહેતો હોય ભલે, ગબરામની કહેતો હોય ભલે, કદાચ માની ઉત્પત્તિ છે ભીમરાણા વાળી ઈ કહેતો હોય ભલે, અહીંયા હેન્ડલાના પાદરમાં બેઠી છે બાપ. તમારે અહીંયા આવવાની જરૂર નથી, અહીંયા પગે લાગો એટલે એમાં બધી મોગલું આવી ગઈ બાપ. ઈ મોગલ બાપ. અને અમે ભવ્યથી ભવ્ય ભોળાનાથનું જેને કહેવાય મંદિરનું અને ધજારોપણનું પરિવારે થાય કર્યું છે. હું ખૂબ રાજી થયો છું બાપ. માતાજી પરિવારને ખૂબ ખૂબ સુખી રાખે એવા મોગલના આશીર્વાદ છે. પણ મને બહુ આનંદ આવ્યો છે, નશો આવ્યો છે કે પબુભાઈ ગઢવી ઉંમર બહુ નાની છે અને અમારા પેટ ગઢવી ખંભાળિયા. મેં કીધું બાપ હું ખંભાળિયાનું પાણી નથી પીતો, કે બાપુ અમને ખબર છે જ્યાં સુધી જેટલા ઘરને અપૈયો છે તૂટે નહીં ત્યાં સુધી તમે નથી પીવાના, પણ તમારો ઉતારો પીએમને રાખો, જેથી તમારું જેને કોઈ અપૈયો જળવાઈ જાય. અને 2 વાર હું પાણી હારે લઈને જાઉં છું. રાતે દીકરાના લગ્ન હતા, પણ અમારી જગદંબાઈના દર્શન મેં કર્યા. એમાં કોઈ આવડ હતી, મોગલ હતી, પીઠળ હતી, જાનબાઈ હતી, જેતબાઈ હતી. 9 લાખના મેં દર્શન કર્યા છે. ખંભાળિયાની માલકર મારી ભગવતીઓના હું ખૂબ રાજી થયો છું બાપ. પણ હે મારા ચારણો, જે મારા પબુ ગઢવી દીકરો અને પેટ ગઢવી, ભલે તમે એકથી એક સળિયાતા છો, બીજા અમારા રામભાઈ બાપ ગૌરવ છે મારું. બધાને કહું છું બાપ, અપૈયા જ્યાં સુધી એક ઘરનો હશે ત્યાં સુધી હું પાણી નહીં પીવું. મારો અવાજ માન્યુ ચેનલ ઉપર 273 નંબર તમે ચારણો સાંભળતા હોય, કોઈ તમારું નડકર કરેલું મૂકેલું વિઘન આવરણ આફત બધું મને દઈ દેજો. એ પાપનો ભોગીદાર હું એકલો બની જાય છે. પણ હે મારા ચારણો, તમે અપૈયા હવે તોડી નાખો બાપ. તમે તોડી નાખ્યા છો. હું ખૂબ રાજી થયો એટલે હું ફરી બોલું છું કે હવે મારા હાવત મને બોલાવો, હું પાછો આવું અને ખંભાળી આવી જેને અપૈયા તોડી નાખ્યા છે અને બધાને મા મોગલનું શરણામત આપી દો, જેથી પાપ ને વિઘન આવરણ નડકર મને આપી દો. પણ હે ચારણો, માનું કામ ભેળા કરવાનું છે, માનું કામ હાંધવાનું છે. બાળક રોતું હોય તો માં એને ખોળામાં લઈ લે, હજારે કામ પડતા માં ખોળામાં લઈ લે છે. પણ હજી ઘર બાકી રહી ગયા છે બાપ. તમે અપૈયા તોડી નાખો. 2-3 દિનની અંદર હું લાઈવ દ્વારા બોલું છું. હા, એટલે વ્યૂ કીધું ભાઈ તો વાંધો નહીં, લાઈવ ચાલુ છે બાપ. હા, તો મારો એક આદેશ છે બાપ, મારા ચારણો, મારા હાવર ખાસ કરી ખંભાળિયાના અને ગુજરાતના દેશ વિદેશમાં રહેતા એકાબીજાએ માતાજી મૂકી હોય, મોગલ મૂકી હોય, કોઈ પણ માતાજી મૂકી હોય, અપૈયા હોય તો એ બધું મને આપી દેજો. પણ તમે બધા એક થાન દેજો બાપ, કારણ મોગલ એક કરવા વાળી છે, નોખા કરવા વાળી નથી. અને બીજું આમ કરવા વાળી આય છે. આમ તો બાયું કરે ને, આપે આય
માગે બાઈ. તો ચારણો દીકરીને ભણાવો, આઈપીએસ, ડોક્ટર, મામલેદાર કે ટકનું આવીને ખાતી હોય તો એને આઈ કહેવામાં આવે છે બાપ. હવે દીકરીને હાથમાં બોલપેન દો મારા ચારણો. હવે બોલપેન આપો, દીકરીને બોલપેનની જરૂર છે. કારણ અમે અભણ છે, અમને કઈ ખબર નથી પડતી. કોક માણસ બોલે છે હિન્દીમાં નોલામ તો ડખા થાય છે, પણ આ તો બધી ભાષા જાણે છે વડવાળી બાપ. તો જે અપૈયા તમારા છે છૂટા કરી નાખજો. રામભાઈ ખંભાળિયા બાપ, રામભાઈ નાથાભાઈ, અમારા પીએમ ગઢવી, પબુભા ચારણ બાપ, મારા હાવત તે જે દીકરાના ધામધૂમથી લગ્ન કર્યા હતા, મને બહુ આનંદ આવ્યો હતો મારા હાવત કે બાપુને મર્યાદાથી ઇજ્જતપૂર્વક તમે જે સન્માન મારું કર્યું અને જે તમે ખૂબ ધ્યાન રાખ્યું કે પાણી માંગતા તમે દૂધ ને દૂધનું મને તમે શરબત આપતા. ચારનો વખાણ ન કરવાના હોય, પણ હું તમારા તત્વોના વખાણ કરું છું કે આને ચારણ કહેવાય બાપ. કે બાપુ તમે લેતા તો નથી, આટલું તો કરી. પણ જ્યાં પીએમ ગઢવીની અમારો ઉતારો હતો, અહીંયા મારી નવલાખ લોમડીયાળીના મેં દર્શન કર્યા અને હું ખૂબ ભાગ્યશાળી બન્યો બાપ. ચારણો મારા આવજો. તમારી દીકરી છે ને એમાં હું મોગલ ભાડું છું. આઈપીએસ કે ડોક્ટર હોય કે મામલતદાર હોય, એમાં હું મોગલ ભાડું છું. દીકરીના પધરામણા કરો બાપ. મારા પધરામણામાં કાંઈ નહીં વળે. કારણ કે સમય આવે ત્યારે માં મોર ઊભી રહી જાય અને દીકરાને બોલવા નથી દેતી, એને માં કહેવાય. સમય ઊભી રહી જાય કે ખબરદાર તો મારા દીકરા સામે આંગળી સીધી જડબા સીધી નાખું. સમયે આડી ઊભી રહી એને માં કહેવાય. ચારણો સમજો છો મારા શબ્દો? સમજી ગયા છો? કારણ ચારણના દીકરા બહુ છે ટકોર કરવાની હોય, એ સમજી જ જાય ચારણ. કારણ કે તાજળ છે ને ટકોર કરવાની. હવે તો સમજો બાપ, સમજી ગયા ને? હા, સમજી ગયા. અમુક ટીવી આમાં મોબાઈલ આમાં આ પાડે છે કે બાપુ સમજી ગયા. હવે સમજી જાઓ બાપ. એમ દીકરીના પધરામણા કરો. હવે ચારણો મારા હાવર અને ખંભાળિયાના બાપ રામભાઈને આદેશ છે માનો, પીએમ ગઢવીને અને અમારા બબુભા ચારણને બાપ, હા ધાનાની એને આદેશ છે બાપ કે અપૈયા તોડવા માંડો બાપ. એનું પાપ મને લાગો. કદાચ રાતના 12 વાગે કહેશો ને તો હું આવીશ બાપ. ગમે એટલા વાગે હું આવીશ. મારે કોઈ સભા ભરવાની જરૂર નથી, મીટિંગ ભરવાની જરૂર નથી. અને વડવાળીનું પાણી લઈને આવીશ અને અપૈયાનું પાપ લાગે બધું મને દઈ દેજો ચારણો. અને કદાચ હું મરી જાઉં વાય હું પડ્યું રહે છે બાપ, પણ મારા ચારણો એક થતા હોય, અપૈયા તોડતા હોય તો આથી તો મારા માટે નશો બીજો કયો હોય બાપ. ઈ પાપ મને દઈ દેજો. અને હું કદાચ મરી જાઉં વાય હું પડ્યું રહ્યો, મારી વાય ઘણા ચારણો બેઠા છે બાપ. એમ તમે મારી શોભા છો, કરાણું છો, ઓઢણું છો, ભેળીઓ છો, કામ્યું કદલા છો બાપ. ચારણો આ અપૈયા હોય તોડવાના ચાલુ કરી દો બાપ. કે બાપુનો આદેશ છે, અપૈયા તોડો, પાપ લાગે બાપુને આપો. તો હું એટલું કહું છું, આ રાજભાઈએ કીધું તું ને, મટાડશે દુઃખ મારી લીલી તારી રાખશે વાડી. એમ તમારી લીલી વાડી મોગલ રાખશે બાપ. પણ તમે એ જ ધ્યાન રાખજો મારા હાવર. એના માટે અપૈયાની વાત આવી એટલે આ રાજભાઈએ પણ એના દુઃખ લઈ લીધા. કેના? કાંધલજીના. અમારા ભીખુદાન બોલે છે. ભીખુદાન તો અમારું સમાજનું ગૌરવ છે બાપ. ભીખુદાન તો ગણાય છે પણ ભીખુદાન નહીં થાય. એમનું ગોઠવી ગણાય છે પણ આ એમું નહીં થાય. નારાયણ ગણાય છે, નારાયણ નહીં થાય. એમ ચારણ સાચું કહેવો વાળો છે. ખોટા કોઈના બાપના વખાણ ન કરે. કદાચ કરોડોપતિનો દીકરો હોય ને તો ચારણ નો વખાણ કરે, અને કદાચ ઝૂંપડામાં રહેતો તો એના ચારણ વખાણ કરે. કારણ કે એના તત્વોના અમે વખાણ કરીશ. તમારા ન કરી માઈ ગાંગલાવના. કદાચ કરોડો રૂપિયા તો તમારા ઘરે રાખો. ચારણ કોઈના બાપના ન હોય એવું કે ચારણ. અમારે ક્યાં તમારું કઈ લેવું છે? સમજી લેજો. પોહાય તો મોગલ ધામે આવાય, નકર અવાય નહીં. કારણ કે અહીંયા ચારણ બેઠો છે સાચું કહેવા વાળો.
અહીંયા કોઈ રાજનીતિ રાજકારણ જ નથી. કારણ રાખો તમારા ઘેર. હા, ચારણ ભાવનો ભૂખો છે. ચારણને માન ન મળે, ચારણ ઉધારા કરે તમને જાહેરમાં. હા, તમે ઘણા કરોડો રૂપિયાના ખર્ચા કરતો ને તમારા ઘરે રાખો, એ પાણી કહેવાય. પણ ચારણનો કોઈ આત્માનું દબાવ છે બા, અને આત્મા દુભાણો તેની કાંઈ નહીં રહે તમારું. સમજો, અમુકને રૂપિયા દીધા પણ બુદ્ધિ નથી, સાતા જાય. બુદ્ધિનો સાટો નથી, વિવેક નથી. એ વિવેક જરી સમજો, રૂપિયા વાળા થયા છે ને, અરે વિવેક વ્યા ગયા છે. ભલે બધા આવા ન હોય, જરી સમજો. હાલો બતાવું તમને નલિયા સ્ટેટ. હાલો, ચારણના ખાટલાની વાત તો ત્યારે ચારણના આસને નથી બેઠા, કસના જાણે જાઓ. હાલો દેખાડો. કદાચ ટપનું લેવીને ખાતો ને એને સ્ટેટ કહેવાય, અને કરોડોપતિ હોય તો એને સ્ટેટ કહેવાય. બીજો કદાચ ખરબોપતિનો દીકરો ને એને ન કહેવાય. ટપનું લેવીને ખાતો એને સ્ટેટ કહેવાય, ગામ ધણી કહેવાય, ટિલાઇટ કહેવાય, એને ઠાકોર સાહેબ કહેવાય, બીજા ન કહેવાય. હા, અમે ગયા હતા નલિયા, બધે ભાઈ ભેળી થઈ હતી. જવાનસિંહ હમીરજી શું વાત કર્યું, હું વખાણ નથી કરતો, પણ મને આજે બુદ્ધિ આવ્યું. સમજી લેજો. એ કે બાપુ મેં રાજપૂત છે, ચારણનું કેમ સન્માન કરવું એ અમારા લોહીમાં છે ને, અમારા બાપ દાદા અમને સંસ્કારનો વારસદારમાં દેતા ગયા છે. બાકી તો રૂપિયો હાથ છે ને કાંઈ નથી, હું એને માનતો જ નથી. પાંડવોને કીધું તમારી પાસે રૂપિયા નથી, ધન દોલત નથી, પણ કે ભક્તિ તો છે ને દાતારેની. એ પછી એક અજમાવો એટલે આંબો ઉગશે ને એને ઉગાડ્યો હતો. એમ અંદર જે તમારી પવિત્રતા પડી છે, સુરતા પડી છે, દાતારી પડી છે. એક રૂપિયા કોક આગળ ઉસીના લઈ અને આવા ઘર પડ્યા છે. માણાની ઇજ્જત આબરૂ હાસ્યું છે, આજની તારીખમાં હસોતાવે છે. ઈ તો નથી કેતા મેં ગુપ્ત દાન કરે છે નલિયા. જવાનસિંહનો પરિવાર ગુપ્ત દાન કરે છે, અને બળદ છે બાપ. આજની વાતે હોય બધું. પણ અમે અહીંયા જાય છે, અમે કાયમ કહે છે કે બાપ ઘડી વળીએ હોય કે નહીં બાપુ તમે અમારા કેદી આવો. ભાઈ આજ બધી એક અવાજે ભેળી થઈ જાય 50 જણા, અને અમારું સન્માન કરે છે. આને રાજપૂત કહેવાય, આને રાજપૂતના લક્ષણો કહેવાય. સમજી ગયા? પહેર્યા હોય પણ પાંચે બેઠા હોય ને આવા રાજપૂતો પડ્યા છે બા, કે અમારું આમ ઇજ્જતપૂર્વક સન્માન કરે છે. અને ખબર છે બાપુ જાહેરમાં કહી દે છે, અને હું કહી દઉં છું, પાછું કોઈથી રેકોર્ડ નથી કીધા હોય એવું વાપી દઉં. આ વસ્તુ છે બા. બાકી તો હવે ધન દોલત તો ઠીક, હું માનતો જ નથી, પણ વારસાગતના સંસ્કાર એ જાળવજો. તમે કોણ છો? તો એવા માના તમને આશીર્વાદ મોગલના એ રાજભાઈ કાળો ગોળ મટાડી દીધો. એ મને ચરિત્ર બોલવાનું બહુ મજા આવે છે. એક જ લીટીઓ, એક જ લીટી બોલું છું, મને બહુ મજા. કારણ કે મા મોગલ વાંચાના ભાણે જતા, અને મા મોગલના માનું નામ પાછું રાજભાઈ હતું. મામા રાજભાઈ નામ હતું. હું કેટલો ભાગ્યશાળી છું. તો માં હાથ ફેરવે છે. શું કે હાથ ફેરવી માય દીધી આયારી ને કરજો નહીં કલપાત રે, હવે કરજો નહીં કલપાત. મટાડશે દુઃખ માડી, લીલી તોડી રાખશે વાડી. મટાડશે દુઃખ માડી, લીલી તોડી રાખશે વાડી. આ રાજભાઈ આ કારણની દીકરી, આ કારણની દીકરીની તાકાત કે આમ આમ કરે, હાથ ફેરવી નાખે એટલે વાત પૂરી, બોલી એટલે બોલ ચોટે. આ માતાજી આ જગદંબા હે રામ હરકડિયાની હોનબાઈ, બીજો અવતાર ગંગા, અમીર ચારણ ને યામાં. વિચાર તો કરો માં,
રાણાબાઈની કુખે જન્મી, મઢડા માળી. અને જે માં હરકડિયામાં થઈ ગયા તે રસૂલ ખાન નું રાજ હતું મામા. રસૂલ ખાન અને ચારણ હાજે વાળું પાણી કરી અને નેહડામાં બેઠા હતા બા. ભૂંગળીઓ પીતા હતા, કોઈ હોકો હાલતો હતો. અને એક ચારણ એટલું બોલ્યું, હવે આનો રસ્તો શું કરશું? કે રક્ષો તો હવારે વાત બધા ભાઈઓ ભેળા થાય કે નિર્ણય લઈ કે રસૂલ ખાને આપણા માથે કર નાખ્યો છે. ડોહી સાંભળી ગઈ. માં કે બેટા શું તમે વાત કરો છો? હળવા હળવા કે મને વાત તો કરો, સમજાતું નથી. જાણવા છતાં એમ કીધું મને સમજાતું નથી. એ ભાઈ વાત ઓછું કરે બેટા, ઓછી વાત ન ભૂલી જાવ. એક તો ભાઈઓ લોહી પીધું ભાઈ જાઓ કે બેટા મને સમજાતું નથી, તમે વાત તો કરો. કે માં રસૂલ ખાને આપણા માથે કર નાખ્યા, આપણે એકુકાને હો હો ડોડો ડોડો ભેગું ક્યાં ઊભું રહું? માં કાંઈ વાંધો ને બેટા, હવારે જવાનું છે કે હા શાંતિથી હોઈ જાવ. એમ તો કીધું હું માં છું. આને માં કહેવાય, આને ભેળિયા વાળી કહેવાય, આને જગદંબા કહેવાય. અને બધા વાહેલા પડે ચારનો બધા હુઈ ગયા. લાડિકા નામનો પાડો હતો મામા. માએ એની માથે પખાલ નાખી અને લાડિકાને કીધું ઊભો થા. તમે વિચાર કરો, માએ સવારી કેની કરી? જમની. કારણ કે પાડો જમનું વાહન છે, સમજી ગયા ને? પણ રસૂલ ખાન તો બિચારો નિર્દોષ હતો, જેમ અકબર નિર્દોષ હતો એમ. એટલે પાડામાં જ બેસી ગયા માં. ઘણા વાત કરે કે અહીંયાથી કેમ પૂગ્યો? પણ આ માના વાહનો હતા, એને હાલવાની જરૂર ન હોય, પવન વેગી જ જતા હોય એમ. માં હાલતા થયા. સવારમાં સૂર્યનારાયણ ઉગે ન ઉગે, અહીંયા પણ ચારણ હતો મામા. કારણ કે ચારણ પહેલેથી જ છે, બધા ભેળો. કારણ કે હાથું કહેવા વાળો ચારણ છે. મુસલમાને પણ ચારણ રાખતા ભેળા, કારણ કે ચારણ હાથું કહેતા એમ. કીધું કોણ છે? અને અહીંયા કવિતા લખાઈ ગઈ, ચારણે લખી નાખી. કવિતા દીકરી બાપ છે અને લખાણી કવિતા. હવે આ તારું કેમ બોલાઈ જાય છે? લખી કવિતા. શું કીધું? જમદૂત પાડા પર બેઠી વડી માત વિકરાળી. જમદૂત પાડા પર બેઠી વડી માત વિકરાળી. પછી છૂટા મેળા કેસ પોતે નાગર કાળી. પછી જમણા હાથે જીભડી ખેંચી, હવા હાથની કાઢી. ડાબા પંથે ગરદન ફટકી, ગળામાં વીંટાણી. જમણો હાથ ઝરૂખે પૂગ્યો અવારણા લેવા. હવે માફ કરી મસળારી રસૂલ, હું આવી તને કહેવા. ખાલી માએ લાંબો હાથ જ કર્યો, ઝરૂખાથી ફૂકી ગયો, પગમાં પડી ગયો. માં હું કાંઈ નથી જાણતો કે હું હોનબાઈ છું, આ ઉજળ કરી નાખીશ આ ફૂલવાડી. અમારા કર હોય કે માં મને ખબર નથી. હે સમાજમાંની શોભા છે, સમાજમાંનું ઘરાણું છે, સમાજમાંનું ધન દોલત છે. ચારણો જે જે તમારી આપણી થઈ છે ને, એ આમ કર્યું છે, આમ નથી કર્યું. લે બેટા હવે ઘાસ દેતા રહે, ડીઝલ નથી બેટા દેતો જા. શું કામ આવું કરો છો? માને હું કરવું છે ધન દોલત? બાપ માને મિલકત ને હું કરી, સમાજ માની મિલકત છે. માં આપ તમે બેઠા ને, એ બધી મારી મિલકત છે. તમે બધા મારું ધન દોલત છો. હું પ્રસંગ આપ્યો એટલે બધા પૂરું કરી દઈએ છે. આથી તમારે માગવાનું ને વધે તો પાટી કાંઈ સંઘર્ષ નથી કરવામાં આવતો. તઈ અહીંયા આવે છે બાપ. એટલે ભેળા કરતા કરજો, ઢળતા રહેજો, પણ આ વાયલી પેટી બહુ નડે છે. બહુ નડે છે આ રૂપિયો. કોઈ ખારા રસ્તે વાપરો, ભલે તમે ઢળતા રહ્યો, માતાજી ઢળતા રાખે, પણ રૂપિયો કોઈ ગરીબ પાસે વાપરો. શું કામ પેલા કરો છો? અને બીજી વાત, આનું ઓઢણું છે ને, ચારણની દીકરી જન્મી એટલે એમાં હોળે હણગાર લઈને જન્મી છે. ચારણની દીકરીને કોઈ ધારણ કરવાની જરૂર નથી બાપ. એ તો સમય ધારણ કરી દે. આ નાગભાઈ 5 વર્ષના હતા મામા. સમય એનો તે પલટો કરી નાખ્યો નામ કર્યું. માતાજીને બહુ હેરાન કર્યા છો. ઊંડા ઉતરો.
આ એક કામબાઈ તમે વિચાર તો કરો આંગળીનો સીધો કે નગર અહીંયા હળગાવ નાખી હળગાવ્યો બારી આ નો ખોલતો ખોલી આમ ગયા ભેળી લાઈન લાગી ઉપાડી દીધો બેની જેતબાઈ લાખાની વાલો હોય મરડાનો હોંશ કાઢી નાખ્યો ભાઈ કાંઈ ન રવા દીધું પણ સકાય તારણની દીકરી હા બરોબર હું એક એક પોઈન્ટ મૂકું છું જગદંબાઈને હેરાન જ કરીશ કીધું કે આનો હોંશ તો રહ્યો નથી મરડાનો હવે શું કરવું કે ચારણની દીકરીનો આશરો લઈ લે કોઈ ઝૂંપડામાં વળી જા અને એક કદાચ હાથ મૂકી દે એટલે વાત પૂરી તારો વેલો વચ્ચે જા અને એક ચારણની જગદંબા 80 વર્ષની હતા ડોહીમાં બેઠા હતા કે આય બેટા ક્યાં ગામથી આવ્યો કે ફલાણું ગામ કે માં એક જ છે મરેડાનો હરામ છે જન્મે એવો રહેતો નથી માં શું કરવું કે આમને નામ કર જા વાહ શું કે જેતબાઈ જ્યારે ભેહું ગાયું લઈને ત્યારે આવતી હોય પાછી કારણ કે હાથે ગાયું ભેહું છે ને પાટલું માથે વાસુડા માથે ગાયું આવતી હોય ભેહું આવતી હોય તાજી વ્યાણેલી હોય ને એ પાટુડા માથે આવતી હોય ઉતાવળે તો એ કેડી માથે છોકરું મૂકી દેજો કારણ કે જેતબાઈ બર હાલતી છે અને એ છોકરોને તેડી લે એટલે પેઢી તારી સમજી લેજે બધી અને આ જેતબાઈ જાણતી હતી પણ એમ ન કીધું કે તું મૂકજે એ ભાઈ અવાજ ઓછો કરો ને બાપા પડતા ઓછા લ્યો ને આ હું પછી ભૂલી જાઉં છું ઓછા પડતા ઓછા લ્યો હા હવે શું કરવું થઈ શું હા બાળક અવાજ ઓછો કરો અને જેતભાઈ થયું હતું કે છૂટા કેસ હાથમાં લાકડી જાણે કોઈ ભવાની હાલી આવે સભા હાલી આવે હળવી હળવી અને કેળીની માલ પર છોકરું મૂકી દીધું રાજપૂતાણીએ અને મેળું રોવા છોકરો બરાડ 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 ધોળી તેડી દીધો ખમા તને બાપ કઈ ભાગની તને મૂકી ગઈ કોણ છે કે મારી તારો છે હે કે તારો છે મરડો કે હું રવાનો નો કે માં કાઈ નથી રહ્યો એક જ છે હોસ્પિટલો વધારો તારે કે હા તો આયા નો રહેતી બીજે વહી જા આજની તારીખમાં જો એનો વસવાલો છે પણ વારોહરની માલકો આંબો નો ઉગે વાવવો હોય તો ધૂળ તમારે લઈ જવી પડે તો જ ઉગે નકર ઉગે નહીં આ કારણે જગદંબાની તાકાત અને એ જેતબાઈ મહીસાગરનું પાણી ભરીને આવતી હતી હાથ આઠ દીકરીઓ હારે અને જેને કહેવાય કે ખૂટલ જેનું ખાય એનું ખાલ ખોજા કરે એનું જરા મોડું થઈ જાય એને રામ નો પાકે રાધિયા ખૂટલ માણસ જેને કહેવાય કે અમે એને જેને કહેવાય ખટપટીઓ કહીએ એને સમજી ગયા ખટપટીઓ સડાયો કે આમ નજર તો કરો કે નો નજર કરે જગદંબા છે પણ કે જોવામાં હું વાંધો છે આમ જોયું અને મને એમ થઈ ગયું કે આ દીકરીઓ હારે છે માટે હેલ છે મહીસાગરનું પાણી છે નેહળે પુગાડી દો પછી જોવાને ઉપાડો હું નેહળે પુગીને બાયું કીધું બેન હવે તું જામા જેતબાઈ તું જામા કે તમે હારે હતી ને ભાગણીયું એટલે હું નેહળે પુગી છું એ કોઈ ભેળી નો આવશો અને વાળતી થઈ વળતી ખાલી હેલ ઈનો રસ્તો અને બોલે જાણે કે ખટપટે કીધું કે હામું તો જોવો એકલી છે કીધું નામ કિલો મારી માથે ફરાના કરતી મારી અને આમ કરે તારા દરબાર શેરું તારા અને નાખી દીધો દરબાર શેરી નાખ્યા માર્યો થાય અને આખું બહાર નીકળી ગઈ દરિયા કાઢી નાખ્યા અને ખટપટીઓ તો ઊભી પૂછડીએ ભાગ્યો પગલખું એક પગમાં રહ્યું ને એક બહાર રહ્યું ખેકડિયા ભાગ્યો ગામમાં ખબર પડી ધીંગાણું થાય છે કારણ આનો ઉઠાવી લીધો જેતબાઈએ અને કોઈ નામે દીકરા મામા ઠાકોર ના બારિયા કે બોલ તારા ભેરું કોઈ નથી કે ના આને જો જગદંબા કહેવાય ચારણો અરે મારા ચારણો આને આય કહેવાય કે બોલ તું એકલી છો બોલ તારું કોણ એને ખબર નથી કે આ જગદંબા છે જ્વાળામુખી છે કે આ હિંગળાજનો અવતાર છે એને કોઈને ખબર નથી કે બોલ
અમે તારી ભેળા રહી બેન, તારી ઇજ્જતનું શું? કોઈ તારી પર ઘા કરે એમ કે હા એક કરો કે ચારણો બધા ઉસાળા મેનવા ભરવા મીડ્યા છે. કોઈ ગાડે પાડે ખાંધીએ ઘોડે હું લે કે જે ગાડે હું ન હોય અહીંયા તમે બેસી જાજો. હે કે જે ગાડે હું ન હોય અહીંયા તમે બેસી જાજો. વાત મોટી છે, વૈશ્વાથી લઉં છું. 85 ગાડા નીકળ્યા મામા. 85 કેટલા? જ્યાં જોયા લાખાની જેઠબાઈ, જ્યાં જોયા લાખાની જેઠબાઈ. એ 85 ગાડા નીકળ્યા અને કોળીના દીકરા, ઠાકોરના દીકરા આમ જાને કહેવાય કે બળદ મારી ઉભા રહી ગયા. ગુણ અમે તને ઓળખી નહીં, ગુણ અમે તને ઓળખી નહીં માં. કે બેટા હું તો તમને ઓળખી ગઈ કે ગુણ હવે એક તને અમારા 5-7 ઘર છે, આના ઘણા ઘર છે. તો કે જા બેટા તમે નીતિ રાખશો, મારા ઉપર વિશ્વાસ રાખશો, તમારા 5 છે ને એનો હો કરી દઈશ. અને આનું એક કાંઈ નહીં જવા દઉં. જેઠબાઈ છું ઉજળ કરી નાખ્યો ટીમો. ઈ ચારણની દીકરીઓ હજી રાફડા ખાલી નથી બા. હે હજી રાફડા ખાલી નથી. ઈ અમે ચારણો એટલે કે તમારા ચરણની રજે અમે ચારણો. હવે માં ભેર કર જોગમાયા. ઈ ચારણો અને ઈ અમે માને કહી છે કે માં શું કીધું? દોડી ઉજળા વાળી સગુણ બોટ બળિયન બેદરામ. ચારણ કુળ માં દેવ સાપર કાંધ સાવજ કર ધરાવ. આ ખેડો નિમાલ પર હાવત ચડ્યો. તમે વિચાર તો કરો માં, આ ચારણની જગદંબા ત્યાં હાવજ ને ડોગરા ઉઠ ઉભો થા. અને રબારી કીધું કે દરબારે કીધું કે જો માં હોય ને તો કઈ હાવજ ને જોડે, કારણ કે માને એટલું જોતું તું. ભીમાની નામનો રાજપૂત બોલ્યો અને માએ હાવજ ને જોડ્યો. આ સાપભાઈ ચોરાણની દીકરી બાપ, આ સાપભાઈ એટલે કીધું તો ઉજળા વાળી સફળ બોત બળિયન બેજરામ. એ ચારણ કુળ માં દેવ સાપલ કાંધ સાવજ કર ધરાવ. સોની સાધ માત આવડના અને રવિ રાજ પણ થંભે ગયા. અયણ મોલ હામાં ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. અયણ મોલ હામાં ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. જેને કહેવાય જુનાગઢ નું રાજ દઈ દીધું, પાઠ દઈ દીધું, લાડો બનાવી દીધો. અને ઈ જયારે નાગબાઈ માં પાય આવ્યો એટલે ચારણની દીકરીઓ એને કીધું ચાંદલા કરો. ક્યાં તે માંગણી કાઢ્યો છે ગંગા જળિયો. અને જેથી આવ્યો તો બાપા હે માને બહુ માનતો, કારણ કે માનો દીકરો ખૂટ કરણ અને ખૂટ કરણ નો દીકરો નાગાજણ. એમ સંબંધો એવા નવા બાપના દીકરા જ આવ્યા હતા. એટલે જયારે પગેલા તો આવે મોણિયા માનવી તે માતાજી અને દીકરીઓ કે બેટા એને વધાવો. તઈ માતાજી એને ઈ કીધું તું ક્યારે આનો પલટો થવાનો એક પેલા હું પોઈન્ટ જ આપું છું. વાત બહુ મોટી છે. તઈ માએ કીધું શું કીધું? એ આવ્યો યમાના નેહડે લેલાત લખવા ચાંદ ચોખા ચોડવા. હે માંગણી તેથી આવ્યું તું તેથી એમ ગાતા વાતા તને પૂછ્યો તો. અને આજ સમજી જાઉં નાગબાઈ છો, હવે તારું પલટો કરું તો હું નાગબાઈ કરું. પણ અવળો થઈ ગયો અને કીધું એ આવ્યો અમારા નેહડે લેલાત લખવા ચાંદ ચોખા ચોડવા. એ પછી અવળાય માંડો ખેલીએ ને વદન કેરી વારમાં. એ નકળાંગ ના ગઈ બની નરહર ધરાપટ ધમરોળવા. મારી ધરાપટ ધમરોળવા. એ બાપ તું જન્મ તેરી અને ચારણની દીકરી તારી હારડી બોલી છે. હે કે તેદી એ જીમાન જાણે મારી જણો મોભી અને હીર લેવા વાળું નામ. એ અમે આવીશું તો આગળ ચાકરી તું ચારણ. ચારણ દેવ યમાણી અવળ ધખતી તો ઉજાળા ખોલવા. હે નકળાંગ ના ગઈ બની નરહર
ધરાપટ ધમરોળવા મારે ધરાપટ ધમરોળવા. હવે તારું હું કાંઈ નહીં રવા દઉં, ઉજળ કરું તો હું નાગબાઈ કરું. ઈ ચારણો બાપ, ઈ નાગબાઈ ચરણવા જુઓ. ત્રીજા અવાજે ફૂટી ગઈ પૃથ્વીરાજ પાસે કે હું મારું ઉંધાડીને આવી છું, હે કે મેં મારા ભાઈના દીકરા મારીને ઊભો કરીને પાછી હું આવી છું. લેલા દેવ, હવે તારી પાલખીને આવવા દે અને તારે મૂંઝાવાની જરૂર નથી, હું માં બેઠી છું. અને ઈ મહારાજભાઈ જેની કે વેરણાની માલકોર બેઠી અને દિલ્હીના ત્રીજા દરવાજે માં ઊભી રહી ગઈ. અને આજની તારીખમાં રાજબાઈની આંખ ખાંભી છે દિલ્હી. કારણ અકબર તો કાંઈ જાણતો નતો, પણ પગમાં પડી ગયો એટલે માએ એને છોડી મૂક્યો. એટલે કીધું, શું કીધું? મારી તારો રમજામ રામ એ જમર થોડો જોને હાલ્યો. મારી તારો રમજામ રામ જમર થોડો જોને મારી તું તો સિંહાણ થઈ હે ડણકી રે દિલ્હીની દોઢીએ. હે બા તું યા પૂગી શું કીધું? મારી તું તો બાળા રે એ રૂપે રે હતી બ્રહ્મચારણી. હે બા તું 9 વર્ષ ને તે હઠ યોગીને તે ભેળિયામાં બધો દેવલોક દેખાડ્યો. રાજબાઈ તને 3 હાથ ન કરવાના માં, તું તો એક હાથે પોગી જાય ઈશો માં. હે માં રાજભાઈ, અને મારી તું તો બાળા રે હે રૂપે રે અતિ બ્રહ્મચારણી. મારી તોરો વાનો રે આજ ત્રામા વયનો વાનો રે ઉદાની મારી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. એમાં અકબર પગમાં પડી ગયો. માં તું મને માફ કર માં, હું કાંઈ નથી જાણતો, આ તો બધું રાજકારણ નાથીબાઈનું છે માં, મારું નથી માં. અને ભાઈ આવી દ્રષ્ટિ પડી અને શું કીધું? મારી તારા પગમાં હે આવીને બાદશાહ નમ્યો. મારી તારા પગે રે હે પડીને બાદશાહ પડ્યો. માયેની ઉપર દયા રે આવીને મૂક્યો એને છોડી રે ઉદાની મારી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. અને છેલ્લે ચારણ લખે છે, ચારણ સિવાય કોઈ લખે નહીં બાપ. સત્ય કહેવા વાળો ચારણ, કવિતા દીકરી અને લખનાર બાપ. અને શું કહે છે? શું કહે છે? મારી તારા હાથો રે એ જોડીને નટુ દાનવી નવે. હે રાજબા, હે હિંગળાજ નો અવતાર, હે કરણી નો અવતાર, હે માં, હે આદિયાવર, મારી તને હાથો રે એ જોડીને નટુ દાનવી નવે. અને મારી તમે રાખજો આજ દીકરીઓની જોન લાજો રે ઉદાની રાજન. મારી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. આવી ચારણની જગદંબાયું છે બાપ. એ આમ કરવા વાળી છે, આમ નહીં. કાનાને કીધું, કાના આ લીટો તું લટતો ને જો આ લીટો તું લટો જો તને ભરખી ન લો તો માં નહીં. અને કાના ભરખી લીધો, કાનાને ભરક્યો પણ હાથી હદુકો ભરખી લીધો. આ ચારણની જગદંબા મારે બેહું સાધતો હતો
કે બાપ તારે પરણવું છે કે માં હું તો મારું સારું છું, મને કોણ પરણાવે, હું પણ સારું છું. કે બાપ તને પરણાવું તો હું જા, હું તને વચન આપું છું. માએ એને પરણાવી દીધો. અને જ્યારે બહુ મોટી વાત છે એટલે કે માં દીકરીનો બાપ તો છે નહીં કે બાપા દીકરી બાપ તો જોવે. આ જગદંબાની તાકાત જોવો મામા, ક્યાં રૂપે આવ્યું છે ઓળખો. કે માં એ તો જેલમાં છે કે ભલે જેલમાં, પણ કે માં લગ્ન લખાઈ ગયા કે ભલે લખાઈ ગયા, કે જાન આવી ગઈ કે ભલે આવી, પણ કે માં દીકરી હવે માંડવી આવવાની તૈયારીમાં છે. વરરાજો આવી ગયો કે વરરાજો આવી ગયો કે હા ફેરાશાર ચાલુ થઈ ગયા કે ના માં થોડી વાર છે. હે થોડી વાર હમણાં બની ગયો બાપ. ફટ પડી તાળા તોડી અને તળોટની જેલમાં બહાર કાઢો. રાજપૂતને મૂક્યો ખંભે બેહારી બે જા ભોગી ગયો કે માં તે તો લાજાર કે બેટા હું માર છું, મારો એક પગ આયો બીજો ખેબર ઘાટે હોય. એ આ જગદંબા વિશે ઓળખો જરી. કોઈ આમ કરવા વાળ્યું નથી, આમ કરવા વાળ્યું 18 આમ દે દીધા ગોયલને આતા ગોયલને કાલે ઉપાડ. હે ચારણો એમને કીધું માં અમને 5 ગામ દે. શું કામ ખોટા વખાણ હાચે હાચું કયો. આ ચારણનો લોહીમાં છે. હે તમે જેના તેના ગુણ ગાવ નો ગાવ, હાચું કયો મારા હવન. એનો નશો જે ઇતિહાસ રચ્યા એને ઉજાળા કરો, જે ઇતિહાસ રચી ગયા છે એને તમે જાગૃત કરો. પણ હે ચારણો એક વાત છે, એમાં આપણો કોલવો ભગત, 2 ભાઈ અને 1 બેન. કોલવો ભગત મોટા ભાઈના કે કેવું ભાગ એવું નામ હતું. હા અને નાના કોલવો ભગત એનાથી નાના બેન હતા સોનબેન. એને ભગવાન કૃષ્ણે દેવળ ફેરવી જેને દર્શન દીધા એ ચારણે પગ ભાંગી નાખ્યા હતા. આપણે એની ડેરી બનાવી છે, બીજું કાંઈ કર્યું નથી. પણ ચારણો મારો અવાજ સાંભળતા હોય, કારણ કે હું કાનૂનને માનું છું. મોગલ ખુદ કાનૂન છે, ખોરાક છે. પણ એ ચોપડા મગાવો, એનો ઇતિહાસ મગાવો અને કાયદેસરનું કોલવા ભગતજી અહીંયા બેઠા છે દ્વારકા, જેને દેવળ ફેરવીને દર્શન દીધા છે, એનું ભવ્યથી ભવ્ય આપણે મંદિર બનાવવાનું છે. પણ પ્રૂફ પાકું કરી, જોકે પ્રૂફ મોગલ બોલે અહીંયા પ્રૂફ જ હોય ને, અહીંયા બોલવાની જરૂર ન હોય. પણ આપણા ભારતના ચોપડે છે, કાઢી અને એને જાહેર કરો. અને કોલવા ભગતની જબરદસ્ત મંદિર બનાવો, અહીંયા દેરી બનાવો છે, પણ મોટી બનાવો, કારણ કે એ ચારણ છે. ભગવાને દેવળ ફેરવી દર્શન દીધા, કેટલી તાકાત છે. એ ચારણો છે, આમ કરવાના છે. મને ક્રોધ આવે છે બાપ. ચારણો આમ ન કરે બાપ, ચારણો આમ કરો. લઈ જા ઈ છે. તો આજે મંગળવાર છે, 18 વરણમાં દેશ વિદેશમાં. વાહ 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 વાહ. માતાજી એને ખૂબ સુખી રાખે. અમારા આશીષની દીકરી છે, ખૂબ મોગલ એને સુખી રાખે. વાહ વાહ માં એને સુખી રાખે બાપ. તો મંગળવાર દેશ વિદેશમાં જે રહેતા હોય 18 વરણ, એને મારો એક આદેશ છે, કરેલું મૂકેલું મને આપી દેજો. અને તમારે સંતાન ન હોય તો તમારે આવવાની જરૂર નથી. બાપુનો જીવ માગી લેજો, માતાજી તમારી આ દીકરી દેશે. પણ અંધશ્રદ્ધામાં જાતા ત્યારે રૂપિયો આપતા નહીં. તમે મોગલ માથે વિશ્વાસ રાખો. દેશ વિદેશમાં 18 વરણ રહે છે, એને મારો આદેશ છે. અમેરિકા, કેનેડા, આફ્રિકા, બીજું કયું ભાઈ? આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, કુતરી, દુબઈ, બીજું ફ્રાંસ. આ ફ્રાંસ એ બધા રહેતા વિદેશમાં. એને કહું તમારે આ કાંઈ તકલીફ ને નળ કરે મન દઈ દેજો. પણ તમે અંધશ્રદ્ધામાં દેશો, દેશ વિદેશમાં જે છે મારા 18 વરણને મારો આદેશ છે બાપ. તો આજે મંગળવાર છે, લાઈવ આરતીના દર્શન અમારા જામ જાડેજા, જયમલસિંહ જાડેજા મા સાપોરાનું ચેનલ 273 નંબર ઉપરથી બાપુના વિસ્ફોટ થઈ રહ્યા છે. હું વિસ્ફોટ જ કહું છું, કારણ કે કેટલાના ફ્યુઝ ઉડી જાય છે. આ બોલું છે કે આ બાપો મળતો નથી, વાતે હતી. એ કે મહાનીઓ કે ખાતો નથી, ખાવાય નથી દેતો, એવો નડે છે. વાતે હતી, બહુ નડું છું. હા એક જાણો કે મારે મેળો દેવો છે, મેં લાવ્યો 11,000. અરે 11 લાખ જાહા ભાઈનો દઈ દે.
હાથું વોટર ને કાપડ તો મને કે બાપુ અહીંયા દઈ દઉં મેં લાય મને કે 2.5 લાખ રૂપિયા છે મેં લાય દરબાર હતા રાજકોટના લ્યો વાત કરું મને કે અત્યારે 2 લાખ 51,000 લાવ્યો મેં દઈ દે મેં ₹1,00,000 મેં તો આમાં દીકરી બેઠી છે મોગલ એક ધારી રહી અને એની માથે હાથ તું મૂકી દે મોગલે તારો તરવેડા 5 લઈ લીધા જા કુદરતી 25 દીકરીઓ હતી દરબારને કીધું આમાં તો માય અને જે મોગલ આમાં તને ઉતારે એની માથે હાથ મૂકી અમે પોતે થઈને ધાર્યું છે એ દીકરી આવી દીકરી હતી બ્રાહ્મણની એની માથે હાથ મૂકી દીધો કે જા તારા 5 તરવેડા મોગલે માની લીધા 2,51,000 માં પાછા દીધા તો મને એક જાણો ફોટ આવ્યો કે ઈ તો રાખતો હોય ને તું રાખજે મારે નથી જોતા એટલે આવું ન કરશો બા દીકરીને આપો બેનુને ભાણેજને ફૂયું દો આમાં હાલે લીટીમાં જરીક વાંચજો ચારણ છે બાપ આમ કરવા વાળા નથી અમે તો માં પાસે માંગવા વાળા છે હે માં પાસે કે માં તું દે અમારી શું ઓકાત છે તું દે ને અમે દઈ માં અત્યારે કીધું એ તુમારા ચરણ ની રજ જમે ચારણો એ હવે ભેર કર તું જોગ માયા હે બા અમે તારા ચરણ ની રજ છે માં હોય કોઈ જાણતા અજાણતા ગુનાહ થયા ભલું થયું તો તું અમને માફ કરજે માં માફ કરવા વાળી છે બાપ તો માથી મોટું જગતમાં કોઈ નથી કારણ એના માટે કીધું મારી માં બાકી વગડાના વા એટલે કીધું ગઈ મોઢે મોનું માતા તમારું હાથે નાનું પણ સાંભળે અરે પછી મલા બધાની મને મજા એ મને કાઢવી ના ગઈ કાગડા માથી મોટું દુનિયામાં કોઈ છે ને બાપ જગતની માલકો કારણ બાપ તો ખારો થઈને જોડું મારે પણ માં આડી ઉભી રહે એટલે કીધું એ મારો બાપ ઘે ગુરવાડનો એ મારો બાપ ઘે ગુરવાડનો મીઠી છે મોરી માત જોયા જોનની જોડ બીજે નહીં જડે રેજી બાપ ઘેરપુર વડલો છે પણ માસ ને એ તો અલગ છે અમીનું ઝાડ છે અમીનો ભૂકો છે બાપ માર છે એવા ગંગા ને જમના ના નીર વધે ઘટે એવી ગંગા ના નીર જો વધે ઘટે પણ એકનો ઘટે એ મારી જનેતા ના હે તો જોયા એક રે નો ઘટે મોળી મોગલ માના હે તો જોયા જોનની જોડ બીજે નહીં જડે મને ઘણા કહે છે બાપુ બોલે હોત છે બોલો બાપુ બોલે નહીં ચારણ છે બાપુ થોડા ધૂપેલા પહેરવાળા છે હા બોલવું પડે સમય આવે ને ઊભું થવું પડે બાપ આ ચારણના લોહીમાં છે તો આજે મંગળવાર 18 વર્ષને માતાજી સુખી રાખે અને મા પાવર તમારા 18 વર્ષના ધારા કામ કરે 18 વર્ષનો બાપો કોઈ પક્ષપાત નથી ભેદભાવ નથી ઊંચ નીચ નથી પણ અહીંયા ભાઈ કયો મહિનો ચૈત્ર મહિનામાં પહેલા નવરતે અહીંયા મહાભારત કથા 9 તારીખ ચોથો મહિનો તું બોલતો જા હું નથી કરું 2024 મંગળવાર ને પહેલું નવરતું પાછું મહાજરે 2000 થયા જમાના આઠમ ના હો તેની પાછો મંગળવાર ને આઠમ આવે તો વિચાર તો કરો અને હવા કિલા લાઠીમાં 135 માણાને મોગલે જમાડી છે 135 માણો હવા કિલો લાફી ને હવા કિલો ભાત અને આ વડના પાનની માલિકોએ માએ કીધું જમાડી દે
135 માણા જેટલા હતા. આ મોગલ તેદીનું ચાલુ થઈ ગયું, ખૂટવા નથી દેતી. આ મોગલ રૂપિયા ગણાય આવે, પણ તમે બેઠા નથી કર્યું. એ મારું ધન, એ દોલત, એ રૂપિયાની મિલકત. હે દીકરીઓ 18 વર્ષ તમે રૂપિયા હાચવજો. માં કોઈને રૂપિયો દેતા નહીં. આ હું બોલું છું ને કેટલા ફ્યુઝ ઉડે. બંધ કરો ટીવી કે મહાણીઓ બોલે. કોઈ પૈસો ન દો, લુગડા લઈ દો, કદાચ મારા જેવા ગાડી લઈને આવ્યા તેમાં ઘાસ લઈને ડીઝલ પૂરી દો, પેટ્રોલ પૂરી દો, પણ પૈસા નો આપો. સમજણ? અમુક સમજો બાપ, જરીક સમજો. શું કામ ઉપાડા લીધા છે? માં મને કે બાપુ પગલા કરો, મને કે પગલા કરો. મારા મામા કે બાપુ પગલા શું તમારું વર્ષે? બાપુ કે માગીને બીડી પીવે છે, બાપુ લુગડા કોક પહેરાવે છે. મોટો ભિખારી એટલે દુઃખનો ભિખારી. કરેલા મૂકેલા મને દેજો, હું ધરાતો જ નથી માં. પણ મોગલ તમને બધાને 18 વર્ષને ખૂબ સુખી રાખે અને તમારા પરિવારની માલકોમાં કરવો વેલો વધારે, પરિવાર વધારે અને અન્ન ધન કોઈ તમારા ઘરમાં ખૂટવા ન દે. એવા હું તમને વડવાળી મોગલના બાપ આશીર્વાદ આપું છું. માં તમારો અભરે ભરે બાપ, ખૂબ તમે સુખી થાઓ. અને 18/4 એકવી દીકરીના લગ્ન છે અને દીકરીનું નામ વહેલા લખાઈ ગયા. હવે કોઈ આવતા નહીં. અને 2 તોલા દીકરીનું હોનું દેવાના. 2 તોલા. કેટલું 2 તોલા? આથી તો બીજું કયો અમારા માટે ગૌરવ હોય બાપ. તમે વિચાર તો કરો. આ જ્યારે કહે જલારામનો પરિવાર, વાહ વાહ, એની દીકરી તમે જુઓ. અરે દીકરી દર્શન કરે, 11 વર્ષ દીકરી મામા જોવો થોડા દર્શન કરે યજ્ઞમાં. આ સંસ્કાર હોમે છે. દીકરી 11 વર્ષની, કારણ કે તો જલારામનો પરિવાર છે. તો વિચાર કરો. હા, આ અમૃતલાલ મોતીલાલ પરિવારના હસ્તક એનો દીકરો આશીષ. તમે વિચાર તો કરો ભાઈ. એની દીકરી છે 10 વર્ષની પડી, પગે ડોલ આવે હવનમાં આવજો. સર આ માતાજીની કૃપા. હવે અમારાથી લેખા દારી નથી લેવાતી. જરી ગમતો. બીજી વાત, વાવ ઠાકોર સાહેબ જે 65 ગામના ધણી છે, આજની તારીખમાં રહીએ તેને પૂછે છે અને એના અહીંયા કચેરી ભરાય છે 10 દીએ. પોતાના ખર્ચે માણસને લઈ આવે છે, મૂકી આવે, સોલ્ટ કરે છે, પછી ખોરાક જ આવે. એટલે હું જોકર કોઈ રાજકારણને માનતો નથી, પણ જે અમારા જેને કહેવાય દરબાર છે બાપ ભાવ ઠાકોર સાહેબ, ગજેન્દ્રસિંહ રાણા, સમજી લ્યો. અમુક કાગડા બહુ છે. આવા માણસને તમે આગળ મોકલો, આવા માણસને ઉભા રાખો. આ 65 ગામના ધણી છે, જો મોટું અવળું કરશે તો હારી છે. બીજો આ મોગલ વાદે છે, આવા માણસનું ધ્યાન રાખો. આ ગરીબનો દાતાર છે. આજની તારીખમાં 13-14 હજારની વસ્તી રાણા સાહેબ ઠાકોર સાહેબને પૂછે છે કે ઠાકોર સાહેબ તમને આ છે, ઠાકોર સાહેબ કામ કરી દે છે. આવા ઠાકોર સાહેબને મોર કરો. અને રૈયતને હું કહું છું અને 65 ગામને હું દાન કરું છું. રાજપૂતો, આ રૈયત છે, આ રાજા છે તમારો. વિચાર કરો. તમે સમજો નહીં, એને આગળ કરો. કામ તો બધાને જ કરતા આવે છે, એને દરેક આગળ કરો. 65 ગામ છે તમારા વાઘેલાના. ગજેન્દ્રસિંહ રાણા 18 વર્ષના કામ કરે છે બાપ. તો ગજેન્દ્રસિંહ રાણાને આગળ કરો. દરેક આ મોકલનો આદેશ છે. ગજેન્દ્રસિંહ મને નહીં કે, પણ મને આજ મોકલ ઉદારે કહું છું કે આવા રાજપૂતની જરૂર છે. 13-14 હજારની વસ્તુ છે વાવ માલકોર. પણ ગજેન્દ્રસિંહ રાણાને રૈયત પૂછે છે આજની તારીખમાં. તો 65 ગામના, આમ તો 165 ગામ છે તમારા, પણ 65 ગામના રાજપૂતને આદેશ છે બાપ, ગજેન્દ્રસિંહ રાણાને મોર કરો. તો 18 વર્ષના કામ કરતા આવ્યા છે, કરી છે. જરીક સમજો, હું કોઈ કારણને નથી માનતો. જરીક સમજો, આવા માણસને મોર કરો, જેથી તમારું દારૂ લાયક છે બધું. હવે કોઈ ઓળખતું નથી, નેફો ભાઈ કોઈ ભાવ નથી પૂછતે, એમાં ઊભા રાખો છો. હારા માણસ ઊભા રાખો કે જેથી ઉદાર કરશે ને કામ કરી છે. એને કોઈ રાજકારણની જરૂર નથી, પણ એવું ઊભો છે તો બધાના કામ કરશે. મારે કોઈનું કઈ લેવું નથી. પણ આ નથી અંધેરી નગરી, ગંદુ રાજા. જરીક સમજો. વાવ ઠાકોર સાહેબ 65 ગામ છે. એની ભાઈયત જો એક થઈ તો પછી તકલીફ પડી જાય છે. તો વાવ ઠાકોર સાહેબ 18 વર્ષના કામ કરે છે. વાવ ઠાકોર સાહેબને મોર કરો. અરે વાઘેલો, તમે 65 ગામ છો. જરીક સમજો.
વાવ ઠાકોર સાહેબ નો બોલવાનું હોય તમારે સમજવાનું હોય મોજ કરો એ રાજા છે આજની તારીખમાં 18 વર્ષના કામ કરે છે નાનાથી મોટાના અને આજની તારીખમાં જેને કહેવાય ઠાકોર સાહેબ ને કચેરી પર કેટલાયને છે ને ફ્યુઝ ઉડી જાય છે વાવ ઠાકોર સાહેબ છે ઠાકોર સાહેબ કેમ તમને થોડા કહેવાય છે એ હોય એને કહેવાય ઠાકોર સાહેબ બીજા ન કહેવાય લે એને મોજ કરો એના કેધા ન કરો કે વડવાળી માફ નહીં કરે આ મણિધર મોગન છે આ પોલીસ એટલું કરો એને મોજ કરો એની જરૂર છે પહાડ ગામને અને આ ધારે ભરવના ઠાકોર સાહેબ કામ કરે છે મારે કોઈનું કાંઈ નથી લેવું ભાઈ પણ મોદીને માએ 4 મહિના પહેલા કીધું છે આપણો વડાપ્રધાન હતો છે અને રહેવાનો છે અને અત્યારે પાછું બોલું છું નરેન્દ્ર મોદી વડાપ્રધાન વેરાનો બની ગયો છે ભાઈ વેરાનો બનાવી દીધો છે વડવાળી મોગલે અને આપણો ભારતનો કળયુગનો પ્રશ્ન છે કેટલાય ગોળખોડિયા વાહે પડ્યા ગોળખોડિયા કેટલાય પડ્યા પોતે જોવે ને વાતે સાચી છે ને હાવજ હાલ્યો જતો ને એમ કેટલા વાહે હાલ્યા જતા પણ એ આમ કરે એટલે પછી બધા ઊભી પૂછડીએ જાય એમ કામ બહુ સારું છે એનું હું કોઈ કારણને માનતો નથી પણ નરેન્દ્ર મોદી આ કળયુગનો પ્રશ્ન છે મારે મોદીનું લેવું નથી હો ભાઈ હું ચારણસો કામ હારા કરે છે મોદી જબરદસ્ત કામ કરે છે કારણ કે દેવ કોટી આત્મા છે આવી આત્માઓ આ ધરતી ઉપર આવે છે સારા કામ કરે છે અમે રોડ માથે જાય છે ક્યારે ગાંધીનગર આવે એ ખબર નથી પડતી તો આવા માણાની જરૂર છે કાગડાની જરૂર છે કાગડા બહુ ફેરા થયા ભાઈ કરાવ કરે છે હવે જો કે કાગડા પેલા ગામડામાં બહુ હતા ગામડામાં ભાગી ગયા શહેરમાં આવી ગયા કાગડા મુંબઈ એમ ગયા હતા રાતના કાગડા બોલો કાગડા સમજી જાય છે બધા એટલે કાગડાની જરૂર છે તો આનું ધ્યાન દો બાપ એને વડાપ્રધાન બનાવી દીધો છે મંગળવાર ભાઈ કેનું કરાયું છે બોરીચા અમારો મામો બે પટેલ પરિવાર વાહ અમારો મામો છે અને પટેલ પરિવાર બે તરફથી ના મોગલનું કરાયું છે તારીથી બનાવો બાપ માતાજી એને સુખી રાખે ખૂબ જાદુ દે દિનેશભાઈ નાથાભાઈ બોરીચા અને જયંતિભાઈ ગણેશાભાઈ પટેલ મોટા દહેજના આપણો મામો છે માં બે થાય કે તમે વિચાર કરો કરાવી માતાજી એને સુખી રાખે હજારો માણા લેશે બાપ તો આ આઈ છે બીજી વાત આજે કાચી વસ્તુ છે ને કે બધું ખવડાવવામાં આવે છે હા આના દુકાન વાળાને ખબર છે કે પૈસા બાપનું નથી મૂકતા કાચી વસ્તુ મૂકજો 50 ગ્રામ 100 ગ્રામ 5 કિલો 10 કિલો જે મૂકવું પણ ગુપ્તો નામ લઈને વસ્તુ નથી કરવા દેતો એ ધ્યાન રાખજો આ બધાના પેટમાં જાય છે એટલે મારો આદેશ છે બાપ મંગળવાર જ્યારે આ સંતાનનો મારો જીવ માંગ્યો મોગલ સંતાન દેશે તો જબરદસ્ત જય બોલજો બોલ